રીના અમારે અહીં નાસ્તો કરે છે અને કરણભાઈ અમારે સૂતો છે. આજ કરણને કંઈ જવાનું નથી. તો વિશ્વ અત્યારે અમારે જાય છે ખીમરિયા દાદાને લાડવા ચડાવવા. અમારા માં જ્યારે આવે ને ત્યારે ગમે ત્યારે એ લાડવા ઉપર પર જતા આવો ને ઘાય ઘા આવો તાર પપ્પાની ગાડી જોતી હોય છે. આ ગાડી છે ને હવે એને રજા આપી દીધી. હા, ક્યારેક ક્યારેક હા એ તાર પપ્પાના હાથની છે. શું કહેવાય સાહેબ? આ ફોન લઈ જવાનો છે તારે? આ બાજુ રાખી હોત ને તો બેહી જા ધરખાઈ. કેમ બેહી છે કહું છું એટલે જ. પહોંચી ગયા છે ને ગાડી અહીં રાખી દીધી છે. આજ તો ઉપરકોટની ટ્રાફિક એમ જો હાલો આ લાડવા લઈ લીધા છે. ઓહો આ હું બહાર નીકળ્યા છે કે શું કઈ ખબર નહીં. જો અત્યારે આ લાડવા લઈ લીધા છે ને અત્યારે હું માં આવે જાશું ખીમટે દાદાને ચડાવવા લાડવા. ઓહો જો પબ્લિક જો કેટલો આ ટુરિસ્ટ મારા અંદાજ કે લાગે. જો આ સ્કૂલમાંથી આવી ગયેલા. આ કિશન નાના છે. કિશન નાના જ્યાં બધા સર સ્ટુડન્ટને શીખવાડે છે કે ઇતિહાસ. મારે ચપ્પલ કાઢ નાખે માં આપણે જો ખીમડીએ દાદા. હા હા અહીં કાઢ નાખો હાલો હું. એ સમયમાં કિલ્લાની અંદર 1472 સાલમાં આ કિલ્લાનો છેલ્લો રાજપૂત રાજા હતો રાવ માંજી. લાડવામાં એ ધરી દીધા હે અને હવે છે ને માં અગરબત્તી ધરશે. લાડુ ચડાવ ફોન કરો માં બતાવો. જો હજી આવવામાં છો જો ફરી ફરીને આવતા રહ્યા. કેટલા વાગે ગયા છે? હજી તો જાય છે ને અત્યારે જો કેટલા આવ્યા. હજી આવવામાં જ છે. હા ક્યાં દાદામાં ખીમડિયા દાદા જ છે. આ અચ્છા ત્યારે હે ને અમે લાડવા ચડાવી લ્યા. મેં લાડવા ચડાવ્યા. માં કે તું લાડવા ચડાવી લે ને અગરબત્તી કલર. મેં કીધું તમે તો મારા બટલાની પાડોશીની હૃદયની હૃદયનું પાડોશીનું ભલું કરે પછી મારા બટલાનું કરે. ભલે ધંધામાં બરકત દે ભાઈ હાલો. અને લાડવા હું ચડાવતો હતો ને માં કે ચાવી મને આપતો. ચાવી માં થેલી આ જબલામાં રાખી દીધી. હું ચાવી ગોતું. ચાવી કે માં કે જબલામાં જોતો ખરા એટલે મેલી આમાં આગળી. હવે અમે જાયું ઘરે. માં રેડી ઘરે ને આવે કે હજી ક્યાંય જવાનું? ખરીદી કરવા જાઉં માને. તો હું ને જુગી ઉપર આવ્યા છે ને તો જુગી એમ કે આ કપડાં સુકવાનું દોરી છે ને એને આપણે દોડા કૂદીએ. તો એ ભાઈ કેમ કરું કંઈ ખબર નહીં કરું શું. તો ચાલો હવે આપણે અત્યારે 2 દિવસથી મેં ચણા હૂકવા હતા. એ ચણાના હવે છે ને કંટોલો લઈ આવવો નથી. પડ્યો છે ઓલા ઘેરે પણ લઈ આવવો નથી. અને આ 2 ભાઈઓ રમતે સડ્યા છે અને જો અત્યારે દી આથમવાની તૈયારી છે. આપણે કાંઈ કામ થાય નહીં અત્યારે એટલે પહેલાં છે ને આ 2 ભાઈ ઠેકડા મારીશ ભલે મારતા ને હવે કાંઈ આપણે છે ને એમાં ધ્યાન દેવું નથી. અને અત્યારે લાદીનો એક ટુકડો લઈ અને બધાય ચણા ઉપર છે ને ખાલી ફોરા હાથે છે ને આવી રીતના ટુકડો કરીશું ને એટલે સરસની દાળ બની જાય છે ને. કરણ એવો વાયડો થયો છે વાત જવા દો. અને ચણા ઉપર લહરે છે નહીં એને માથામાં લાગશે ને તો અત્યારે ક્યાંય ગયા નહોતા. અને કરણ બધાય ચણા ઉડાડે છે. અને આ બધાય ચણા મેં છે ને 2 દિવસથી પલાળી દીધા હતા અને એ અત્યારે સુકાઈ ગયા છે. તો જો આ લાદીના ટુકડાથી આવી રીતના મસ્ત દાળ બની જાય છે. એટલે આપણે કાંઈ ઘંટોલાની જરૂર નથી. બોલો તો ઘંટોલો લઈ આવવો અને દાળ બનાવી. વજનવાળો ઘંટોલો છે એટલે એ કાંઈ લઈ આવતા નથી એટલે ઓલા ઘેરે જ રાખીએ છીએ. નકામ કોઈ આપણે જરૂર પડતી નથી. ક્યારેક જરૂર પડે છે તો નકામ ખોટે ખોટી લઈ આવીએ. અને અમારા કરણભાઈ જો ને
હારો હાર મદદ કરે છે ઢોળવામાં ને ફોડવામાં એવું કરે છે માર કરણ જો અને એક હરખા જ દાણા મસ્ત થાય છે ભૂકો તો જરી કંઈ થતો નથી બધી જાય છે મસ્ત એટલે હવે આગળ તી આથમવાની તૈયારી છે મેં હજી શરૂઆત કરી છે એટલે ઘાએ ઘા આટલું કામ કરીને એટલે ઘાએ ઘા જો આ દાળ બની જાય છે મેં 1-2 વાર બનાવીને એમ તો બહુ મસ્ત દાળ બને છે હાઈ ક્લાસની એટલે અમારા કરણભાઈને ઘેરે નીચે લઈને વૈયા જાય આ છે ને પડ્યા પહેલાં અને એની શરારત વધી જ જાય છે ગમે ને આવું આપણે કાંઈ કામ હોય ને એમ તો કરણને ધમાલ વધી જાય છે એટલે મને ડર લાગે છે એટલે છે નીચે લઈને જાગડી વહી જાઉં છું. અને થોડાક સમય પહેલા સેન્ડવિચ બનાવી હતી અને આજે પાછા અમે હે ને ભૂંગળા બટેટા બનાવ્યા છે લીંબુ લઈ તો એ પ્રમાણે અમે બનાવ્યા એ સેન્ડવિચની એને જ પ્લાન હતો ને આ ભૂંગળા બટેટા એને જ કીધું. આ લીંબુ આવી ગયું છે. ઓલી વખતે તો લીંબુ મમ્મી આપણે ભૂંગળા બટેટા બનાવતા લીંબુ આવડે ટબ્બા આવ્યો આમ સંતરા જેવા છે હજી. હા તો લઈ લે હાલો એ મજા આવતી હતી લીંબુ વાળા. ઓલી વખતે નહોતા ખાધા મેં પણ મજા આવી છેલ્લે છેલ્લે નાખ્યા ને મેં. હાલો ભૂંગળા બટેટા ખાવા ભાઈ. ચાલો ખાઈ પીને નવરા થઈ ગયા ને 10 વાગી ગયા ને તોય મમ્મી ને માં અત્યારે જો પાછું કામ ઉપાડી લીધું છે. હા દાળ બનાવવાનું. ઓલી લાદી થી કરી હતી ને તો આવી મસ્ત દાળ જો અત્યારે આવી સોકી થઈ ગઈ અને આટલા જાય એમાંથી આખા દાણા નીકળ્યા. મેં ઉપર ઝાપટી નાખી હતી મેં ઉપરા મેં બધી કરી નાખી આટલી જ બની તો આટલી બની ને હજી થોડાક સણા રહી ગયા તો અંધારું થઈ ગયું ને પછી પટોન ઉલટી થઈ ને એટલે નીચે ઉતરી ગયા કાચા. હા જોગીભાઈ ને ઉલટી થઈ હતી તો અત્યારે જો હું તો છે ORS પીવડાવ્યું મમ્મી આગળ ORS અમે લેતા આવ્યું હું પપ્પા આકડી દૂધ લેવા ગયા હતા ને તો ORS લેતા ને પછી અત્યારે પીવડાવ્યું જો અત્યારે હું તો